કમલેશ મોદી પોતાના લાઈફની અંદર ખતરનાક વિડીયો લઈને આવી રહ્યા છે. કમબેક કેટરિંગ માટેનો વિડીયો લઈને આવ્યા બરાબર. અને એ પણ જેવી તેવી નહીં, બહુ મોટું કેટરિંગ કે જે વિડીયો જોઈને નવા ચપ્પલ લીધા અને એવું કેટરિંગ નો વિડીયો કે જોઈને બહુ બધાને મજા આવવાની છે, બહુ સખત. અને એમાં જે તમને બધાને બતાવશું ને કે કેટરિંગ નું કોઈ કેટરિંગ નું કામકાજ કેવું હોવું જોઈએ, કેવું હોય છે, અને અત્યારના લોકો જે અમીર લોકો, જે રૂપિયાવાળા લોકો લગ્ન કેવા કરે છે ને, એવું ખતરનાક કેટરિંગ કે આપણે ખાલી જે પિક્ચરોમાં ના જોઈએ ને એવું કેટરિંગ આપણા ગુજરાતી લોકો કરે છે મમ્મી. બરાબર. અને ગુજરાતી લોકો ક્યાંય પાછા ના પડે એવું જોરદાર ફંક્શન હમણાં હું ટૂંક સમયમાં લઈને આવું છું અને એનો વિડીયો જોવાની બધાને બહુ મજા આવવાની છે. અને હવે કમબેક થઈ ગયું છે એટલે કેટરિંગ ના વિડીયો ચાલુ કરવાના છે ને એવા જોરદાર વિડીયો લઈને આવીશ ને કે તમે બધાને મોજ જ આવવાની. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે ને એક નવા ઘર તમને બતાવવા જઈ રહ્યું છું. નવું ઘર. ધનુ ક્યાં છે ઘર? એ નો 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 તારું ઘર ક્યાં? નવું ઘર ક્યાં છે તારું? બતાવ, બોલ ને, તારું નવું ઘર ક્યાં છે? બોલ ક્યાં તારું નવું ઘર? જો ભાઈ યાર ધનવીનું નવું ઘર જોઈ લો. હું આવ્યો ને એટલે મને કે પાપા જુઓ ઘર કેવું છે. કાન થઈ ગઈ પાછી. હે બોલ તો ખરી. તો કાઢી લો, બહાર કાઢી લેજે. આર્યું કાકા કાઢી જશે. આમ બોલ દે કે મતન છે. કોને બનાવ્યું ઘર? એમ નહીં કરવાનું, એમ નહીં કરવાની ચરબી. મસ્તી. અને કાલે રાત્રે તો હેસના જોડે જે પ્રેન્ક કર્યું છે એ રહ્યું. 11 વાગે મોબાઈલ જોતો હતો એટલે ભાઈ મેં કીધું તું એક કામ કર, હવે સવાર પડી ગઈ છે બરાબર, તે આખી રાત મોબાઈલ જોયો છે ને તો હવે આવી જા, આપણે તને નવડાવી દઈએ. તે ઉભો થઈ ગયો નાહવા માટે. ભાઈ કે પાણી તો ગરમ કરી, હું ઠંડા પાણીથી નવડાવું. ભાઈ એમ કરીને મોબાઈલ મૂક્યો અને સવારે ભાઈ ઉઠીને સ્કૂલે ગયો. ના દેખાય. ચલો ભાઈ 9 વાગ્યા આજે થોડો વહેલો નીકળ્યો છું. એટલે મેં હજુ તો કુકરની સીટી હજુ આવ્યા વાગી છે બરાબર. હવે બને એટલી વાર ટિફિન પેક કરીને ગોળગોળવાનું ટિફિન પેક કરીને હાલો અમદાવાદ. અને આજે ખરેખર જોરદાર ઠંડી પડી છે બરાબર. સવારે નીચે આવે ને ત્યારે ખબર પડે કે હા તો વધારે ઠંડી છે. એ આને કોઈ વાગ્યું આમ કરીને લંગડી થઈ જાય. આજે ખાસી સારી એવી ઠંડી પડી છે. પણ ચાવી લીધી તો ખરા મારી. અરે મારી ગાડીની ચાવી હાલ ને. આ કાગડી છે ને મારી ગાડી ના પાડે. શું કરું? તેડું બધી જ વસ્તુ એને ખબર છે કઈ. હા બોલ. જો એને ખબર કે આ બાઈક ની ચાવી. આટો ખાવો છે તેમ બોલ ને. આટો ખાવો છે એમ. હા હવે અને બાઈકમાં આટો ખવડાવું. મારા ગાડી લઈ જવાની ના પાડે કે તમારી ગાડી લઈને ના જાઓ, તમે તમારું બાઈક લઈને જાઓ. જો મૂકી દીધું, લઈ લો હેડો કાગડી. ચાલ આટો ખવડાવું. ચાલ હવે ખુશ મારી. આજે અમારા ઘરે કોણ આવ્યું? આજે આખી બપોર ઊંઘી નહીં આ. અને આ 2 જણ આવ્યો. 2 વાગ્યાનો આવી ગયો હતો નીચે કે મોટા પપ્પાએ. હજી કોઈ આવ્યું નહીં કે કોઈ હેરાન કરે. મને યાર તો ઊંઘવા ના દીધી. સરસ આંખ લાગી તેને આવી ગઈ, બોલ કરે એટલે મારી ઊંઘ ઉડી ગઈ. એમના મોટા પપ્પાને તો આખી દુનિયા પ્રેમ કરે છે. તો આપણા છોકરાઓને આપણા પરિવાર પ્રેમ ના કરે એવું બને મમ્મી? કારણ કે આખી દુનિયા તો મમ્મી કહેવાય ને કે ડંકો વાગી રહ્યો છે. અને 3 ભાઈઓ જે અત્યારે જે આ મમ્મી પપ્પાના આશીર્વાદથી જે અમે કામ કરી રહ્યા છે, પછી તો તારી વહુ એ પણ વિડીયો બનાવે. એટલે તો વિચાર લે કે આપણું આખું પરિવાર યુટ્યુબ ની અંદર આખું પરિવાર વિડીયો બનાવતું એવું કોઈ નહીં હોય. આખું પરિવાર ભાઈ બનાવે, આખા પરિવારની ચેનલ છે અને પાછું બધાના જોરદાર ચાલે છે. ચાલે, કોઈને કોઈ તકલીફ નહીં. કારણ કે
ઇન્સ્ટાગ્રામની અંદર મમ્મી તું જો ખાલી ઇન્સ્ટાગ્રામમાં લોકો એટલો પ્રેમ આપે, યુટ્યુબમાં, ફેસબુકમાં, અને આ ભાઈ તમારા ફેસબુક કિંગ છે જો. અને હમણાં વાડીનાથનો વિડીયો જોરદાર બનાવ્યો હતો. હા અને હમણાં મોદી સાહેબ પણ આવ્યા હતા ને સાહેબ, જે રબારી સમાજ વિશે જેને આખું જે કહેવાય ને જે વાત કરતા હતા ને ગુજરાતી ભાષામાં જ્યારે બોલતા ને મોદી સાહેબ, તો બહુ મજા આવતી હતી. અને હા મમ્મી, અમે બે ભાઈઓ હા CR પાટીલ સાહેબને અમે ઇન્વિટેશન છે, અમે બે ભાઈઓ જવાના છે. કઈ આગળ? ડાયરેક્ટ અમને ઇન્વિટેશન છે તાજ હોટલમાં અમદાવાદમાં. હા હવે વિચારજો, એ લોકોએ સામેથી અમને એપ્રોચ કર્યા છે. હા હવે આનાથી વધારે આપણે શું જોઈએ? કઈ નહીં. મુખ્યમંત્રી એ આ ક્યારે આપણું બોલે, આપણા સારા કામ બોલે. અને બરાબર. વિચાર લો કે આ વાડીનાથમાં કેટલો મોટો ફંક્શન, હા બરાબર. PM મોદી સાહેબ આવતા હોય એટલે VVIP ની મુવમેન્ટ કેટલી હોય. મારી પાસે VIP નો પાસ ન હોવા છતાં પણ મારી ગાડી મારા ફેસ વેલ્યુ થી મારી આગળ જતી રહેતી હોય તો એનાથી મોટી વસ્તુ શું? કશી ના કહેવાય. જો મારાડું પાણી બનાવે બીજું કેવું છે? ચા પીવી છે? મસ્ત થાય. જેટલી દીકરાને લાગણી થાય ને એટલી દીકરીઓને બહુ લાગણી થાય. વાલનો દરિયો કહેવાય. મારે તો બે દીકરીઓ છે ને, તો વિચારે ને કે મને તો સૌથી વધારે પડતું હોય તો દીકરીઓનું હા આ દુનિયામાં એવું હોય છે કે દીકરી છે ને હા એ બાપને બહુ વાલી હોય, હા અને દીકરો માને બહુ વાલી. માને બહુ વાલો હોય. બરાબર, સાચી વાત છે ને ભાઈ? હા તો આજે મેં એક વિડીયો શૂટિંગ માટે સ્પેશિયલ અહીંયા આવ્યો હતો, હા. અને એ વિડીયો શૂટ પતી ગયો છે. પછી એક આપણે કિંગ ચીઝ નો પણ વિડીયો બનાવ્યો છે, એ પણ બહુ મસ્ત બની ગયો છે. હા. હવે અમે અત્યારે જઈશું ડાયરેક્ટ મોરબી જઈશું, કાલે પાછું સાપરમાં છે, પછી ખંભાળિયા છે, ખંભાળિયાથી પછી પાછું ખંભાળિયા એટલે જુનાગઢ ખંભાળિયા, વળી પછી પાછું આવવાનું, પછી અમદાવાદ છે, પછી રાજકોટ છે. હા. એટલે આવું સતત ચાલુ રાખવાનું. સરસ સરસ સરસ. બસ આપણી પ્રગતિ થતી જ રહે. પીણ અહીંયા હા કોઈ પણ વસ્તુ એમનેમ તો થતી તો નથી ને મમ્મી. હા મહેનત તમારું માંગે. રાત્રે 3 વાગ્યાનું ઉઠી હા ગયું. તો સવાલ જ નહીં. 3 વાગે ઊંઘ ઉડી ગઈ. મેં કીધું હમણાં 5 વાગી ગયા, તો વળી પાછો ઉઈ ગયો, તો વળી પાછો 5 વાગે ઉઠ્યો. 5 વાગે ઉઠી સીધા અમે અહીંયા 8 વાગે તો અહીંયા આવી ગયા હતા. હા. મહેસાણા હતા સવારે. બરાબર. એટલે તું વિચાર લેજે કેટલું. ક્યારે દુબઈ જવાનું? દુબઈ જવાના છે આપણે. હા ઘર છે. હા 14 તારીખે જઈ રહ્યો છું. તો બરાબર. 14 તારીખે આવતો તો ઘણા બધા લોકો આવવાના છે, ના હોય. અને બહુ જોરદાર વિડીયો બનાવવાનો છે. હા હા સરસ સરસ. બસ મા બાપના આવા આશીર્વાદ, તમારી એવી પ્રગતિ થતી જ રહે, હજુ 14 અને તારીખે હજી તમે જવાનો ઊંચાઈ છું ઉપર મમ્મી. ચડો એવા એના અમારા પછી ખૂબ બાલી આશીર્વાદ. જવાનું છું, યુરોપ પણ જવાનું ના છે. હોય. એટલે તો વિચાર લે કે હવે આપણે છે ને, હું એમ કહું ને, હમણાં હું નવું સ્લોગન કીધું હતું, હા કમબેક થઈ ગયો છે. અચ્છા. હા, અને બીજું એ કહી દે આ ભાઈ વિશાલ, હા આ વિડીયો તું આગળ લઈ આવજે. હા. કમલેશ મોદી પોતાના લાઈફ ની અંદર ખતરનાક વિડીયો લઈને આવી રહ્યા છે. કમબેક કેટરિંગ માટેનો વિડીયો લઈને આવે, બરાબર. અને એ પણ જેવી તેવી નહીં, બહુ મોટું કેટરિંગ, હા કે હા જે વિડીયો જોઈને હા નવા ચંપલ લીધા, અને એવું કેટરિંગ નો વિડીયો કે જોઈને બહુ બધાને મજા આવવાની છે. હમ હમ. બહુ સખત. અને એમાં જે તમને બધાને બતાવશું ને કે કેટરિંગ નું કોઈ કેટરિંગ નું કામકાજ કેવું હોવું જોઈએ, હા. કેવું હોય છે, હા. અને અત્યારના લોકો જે અમીર લોકો, જે રૂપિયાવાળા લોકો લગ્ન કેવા કરે છે ને, એવું ખતરનાક કેટરિંગ હમ. કે આપણે ખાલી જે પિક્ચરોમાં ના જોઈએ ને એવું કેટરિંગ આપણા ગુજરાતી લોકો કરે છે મમ્મી. બરાબર. હા હા. અને ગુજરાતી લોકો ક્યાંય પાછા ના પડે એવું જોરદાર ફંક્શન હમણાં હું ટૂંક સમયમાં લઈને આવું છું, સારું. અને એનો વિડીયો જોવાની બધાને બહુ મજા આવવાની છે. અને હા. હવે કમબેક થઈ ગયું છે, હા. એટલે કેટરિંગના વિડીયો ચાલુ કરવાના છે, ને એવા જોરદાર વિડીયો લઈને આવીશ ને હા. કે તમે બધાને મોજ જ આવવાની. સવાલ. હા બોલ બીજું શું નવું કરવાના છો? નવું તો બધું ચાલુ જ રાખવાનું છે, કારણ કે હવે આપણે કમબેક જ કહી દીધું છે ને, હમ. એટલે કમબેક તો હવે ચેતન ભગત હોય, પછી ઓલા બેન હતા, પછી હજુ બીજા 5-6 જણા છે કે હજુ બધા તૈયાર જ છે, અને ઘણા બધા લોકો હવે આપણે જે આપણું જૂનવાણી આપણે ભૂલી ગયા હતા ને મમ્મી, હા, એ હા. વળી પાછું ચાલુ પણ કરવાના. હા 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 એટલે હવે તમારે જોવાની બહુ મજા આવશે. હા. એટલે હવે આ વિડીયોમાં બધી હવે કારણ કે હવે મેં છે ને બ્લોગિંગ બંધ કરી દીધું છે મમ્મી. હા હા પહેલા બ્લોગ કરતો હતો, હું ક્યાં જાઉં છું, શું કરું છું, બધું કરતો હતો, પણ હવે જવાબદારીના કારણે આપણે બંધ કરી દીધું છે. હા. એટલે હું તારે આ ચેનલમાં હું કહી દઉં છું. હા એટલે ઘણા લોકો તારે હજી પેલા રસોઈના બધા વિડીયો જોવા માટે લોકો ઘણાને એ થાય કે કેમ આ બધું બંધ કરી દીધું, એટલે ઘણા કોમેન્ટ કરતા હશે કે તમે બહાર ફરવા જાઓ એનો કોઈ વિડીયો બનાવો.
ના ના આવશે આવશે હા. કમબેક કીધું છે ને મમ્મી એટલે રસોઈયાના પણ વિડીયો આવવાના છે હા, હા. અને રસોઈના વિડીયો એવા આવવાના મેં એનું કીધું કે કમબેક થયા છે આપણે હા હા એટલે બહુ બધા લોકો છે આપણી પાસે મોરબી છે રાજકોટ છે અમદાવાદ છે અને બહુ બધા લોકો આપણી સાથે જોડાઈ ગયા છે મમ્મી બરાબર. અને એવા એવા મોટા મોટા રસોઈયા કે જે લોકો મોટા મોટા જ કામ કરતા હોય હા 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 કે જે વર્ષમાં અમુક જ ઓર્ડર લેતા હોય હા હા અમુક જ વ્યક્તિઓના બરાબર. બાકી કઈ કરવાનું નહીં અને એવા ઓર્ડર મમ્મી જે રસોઈ તું જો ને મમ્મી આપણને એવું થાય કે આ આવી વસ્તુ નાખીને બનાવ્યું હશે અને બહુ બધા આપણા જોરદાર આવવાના છે ટૂંક સમયમાં ધીમે ધીમે બધું સ્ટાર્ટ થઈ રહ્યું છે જોતા રહેજો આગળ કમલેશના એટલે તારી ચેનલનું નામ તો કમલેશ મોદી જ કે બીજું કોઈ નવું નામ આપ્યું છે કે આ બધા નવા વિડીયો બનાવે કે કોઈ નવું નામ આપવાનો છે ના 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 એ પણ આપણે viewers બ્લોગમાં જ આવવાનું છે હા હા આપણે અત્યારે કોઈ નવી ચેનલ બનાવી નથી અત્યારે આપણે આ જ કરશું હા. અને આપણે એમાં વારે નહીં લાગે આપણે ઓલરેડી 2 લાખ ને ઉપર છે ફોલોવર્સ બરાબર. એટલે આપણે કોઈ ટેન્શન નથી હા 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 સરસ સરસ મા બાપના આવા આશીર્વાદ છે તમે આવી પ્રગતિ જીવનમાં કરતા રહો તારી મિसेस આપણી નીતા વહુને પણ સારું એવું ચાલે હા, અને એ એ પણ ઓફિસમાં ઘણી એવી સારી એવી પ્રગતિ બહુ કરે મહેનત કરે. અમને પણ જાણીને ઘણો આનંદ થાય અને એવી સારી એવી તમારી પ્રગતિ થાય એવી અમારા સૌના મા બાપના તો આશીર્વાદ છે આશીર્વાદ હોય બસ અમે ખુશ જ છે બાય બાય એ કારની આગળ પાછળ ફરી અને પ્રદક્ષિણા બાની કરી રહી છે સારું બાય ચાલો બાય જોતા રહો આગળ જય શ્રી કૃષ્ણ સૌને મારા આજે અમે હાડવૈદના ત્યાં આવેલા છે અને પપ્પાના હાથમાં જરાક હાથ મચકોરાઈ ગયો છે તો એટલા માટે આવેલા છે પણ હાડવૈદના ત્યાં ગાડી જે એક લેખ લખેલો છે ને તમે બેઠા બેઠા વાંચો હું તમારી સાથે પણ આ લેખ બતાવું તમને મને આ લેખ બધા લખેલા બહુ જ ગમે કે આપણે અહીંયા આગળ દવાખાનામાં બેઠા હોય ને તો આ બધા લેખ વાંચીએ ને તો આપણે બહારથી કંટાળીને આવેલા હોય ને તો પણ એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય એવા સરસ આ ડૉક્ટરે લેખ લખાયેલા છે તમને એક બે લેખ તમને વાંચીને બતાવું રોગ થવો એ ઉંમરનો સ્વભાવ છે ખાવા પીવાથી કંઈ થતું નથી ડૉક્ટર પાસે કોઈ પુરાવો નથી કે રોગ કયા કારણથી થાય છે આધુનિક વિજ્ઞાન લોકોને સ્કાયમાં ઉપર સુધી ગયું છે મૂળમાં કંઈ નથી એટલે ખૂબ સારા સારા વિચારો લખેલા છે જો તમે કંટાળીને આવેલા હોય આવા હાડવૈદના ત્યાં ગાડી જો આવા બધા લેખ વાંચો તો તમારું મન પ્રફુલ્લિત થઈ જાય અને આપણા કંઈક ખરાબ વિચારોથી આવ્યા હોય ને તો પણ આપણું મન પ્રફુલ્લિત થઈ જાય એવા સારા એવા લેખ લખેલા છે અહીંયા પણ ખૂબ સારું એવું મહાભારતનું બધું લખેલું છે હાડવૈદના ત્યાં ગાડી અને ફી બહુ નજીવી છે મહેસાણામાં તોરણવાડી પાસે આ હાડવૈદનું દવાખાનું છે જોતા રહો જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે આજે દાલ બાટી બનાવવાની છે તો તમારી સાથે દાળની રેસીપી શેર કરું બાફલા બાટી બનાવી હતી બાટી બધી બાફી દીધી અને હવે તળી દીધી છે અને હવે બનાવવાની છે દાળ અને આના હોય છે લસણની ચટણી અમારે મરચું અને લીલું લસણને મેં આવી રીતે ક્રશ કરેલું સૂકું નથી લસણ લીલું લસણ છે પહેલાં આપણે ચટણી બનાવી દઈએ આનામાં બાટી આપણે તળી હતી બે પરી જેવું આપણે તેલ મૂકીશું તેલ ગરમ જ છે એના અંદર લસણ નાખી દઈએ લસણને સરસ થવા દઈએ શેકાઈ જાય એટલે આપણે એમાં પાણી નાખીશું લસણ ને મરચું સરસ થઈ ગયું છે એમાં થોડુંક આપણે પાણી નાખીએ સેજ હળદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ સરસ આને થવા દઈએ સરસ આપણે મિક્સ કરી લઈએ આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ હવે આપણે દાળ વઘારી દઈએ દાળ મિક્સ દાળ લીધી છે 3-4 જાતની ભેગી છે મિક્સ દાળ લીધી છે એના અંદર જીરું રાઈ કસૂર નહીં નાખીએ લીલું લસણ સૂકી ડુંગળી ટામેટું
લાલ મરચું, હળદર નાખેલી છે, થોડી હળદર, સૂર, કોઈ ધાણા જીરું અને મીઠું નાખીને આપણે દાળ બાફેલી છે. જરૂર પડશે તો આપણે મીઠું આગળ નાખીશું. બસ ધીમત આપણે એને થવા દઈએ. સેજ મીઠું ગ્રેવી પૂરતું નાખી દઈએ એટલે ફટાફટ આપણું બધું ક્રશ થઈ જાય. થોડી વાર એને થવા દઈએ. થોડુંક આપણે ક્રન્ચી જેવું જ રાખીશું. સરસ આપણો મસાલો થઈ ગયો છે. હવે આપણે અંદર દાળ નાખી દઈએ. દાળને મેં પાણી રેડી લીધું હતું, લાગે છે જરૂર પડશે એટલે બધી દાળ આપણે સરસ મિક્સ કરી લઈએ. દાલ બાટીની દાળ આપણી તૈયાર થઈ ગઈ છે. સાથે લસણની ચટણી, દાલ બાટી સરસ. લાસ્ટમાં આપણે એમાં ધાણા નાખીએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી લસણની ચટણી અને દાળ તમને કેવી લાગી. ચલો ભાઈ 9:09 વાગ્યા છે. હા બાકી છે ને પેલી છે હેરાન કરે છે. ક્યાં બનાવી અને આજે તો અમદાવાદમાં શું ટ્રાફિક હતું. બસ દાલ બાટી બરાબર ગરીબમાં તો મને કહે પાવભાજી કોને કીધું? મેં ફોને નહીં કર્યો તને. ફોન કર્યો હતો કે મેં તો પાઉંભાજી બનાવી. સપનો આવ્યું હતું હું ગરમ કરું તો ગરમ કરો બાકી તો ના મેં તો જમી લીધું. સારું બનાવો ગરમ કરો. ગરમ ખાઈએ. ફૂલ ટ્રાફિક એવો કંટાળ્યો આજે તો. સુભા બ્રિજ ઉપર સીધું ટ્રાફિક અને ટ્રાફિક કેવું હશે કે ગાંડો કરી નાખી એવું. એક સાધન ખાલી ઊભું રહી જાય ફૂલ ટ્રાફિક. કરબામાં કાલો કંઈક પ્રોગ્રામ ગોઠવી રહ્યા છે ફરવા જવાનો. કાલે કશે માર્કેટમાં જવાનું નથી. જોજો કાલનો બ્લોગ કાલે ક્યાં જઈશું કોમેન્ટમાં જરાક કહેજો. આજે તમને છે ને મારો ફેસ થોડો ઊંઘેલો લાગ્યો એવું લાગશે કારણ કે અત્યારે 11:30 વાગ્યા છે અને મમ્મી ને ભાવેશ હાલ આવ્યા છે. કામથી બહાર નીકળ્યા તારે અને ધનીને વળી હંતાઈ તારા ગયા પછી મમ્મીને જવાનું હતું એટલે અમે પછી ઈશારો કર્યો અને મેં તન્વીને ઉપર લઈ ગયો પંપાડીને. બધું ચાલ ધનુ આપણે ઉપર નાસ્તો પડે એ લેતા આવીએ બરાબર. ઉપર લઈ ગયો પછી મમ્મી ભાવેશ બે જણા ગયા નીચે આવે તો રુચિતાને જમવા ના દે. બધું બહાર બાથરૂમમાં કપડાં બદલવા ગયા તો બાથરૂમ એવો દરવાજો પસાડે બહાર નીકળો કેટલી વાર બહાર નીકળો. બધું એવો ટોયલેટમાં ગયા. ટોયલેટ બાજુ ઊભી રહી. બધું બહાર પાછળ આમ ગયા બહાર ગયા આવે હમણાં 10 વખત હતુડી શકે. અને કાલે આપણો પ્રોગ્રામ ગોઠવી રહ્યા છીએ કંઈક ફરવા જવાનો બરાબર. બપોર પછી ઊંઘીને તો બીજું તો શું લઈ જાઉં ભાઈ? ખબર બીજું તો હું લઈ જવાનું હે? અત્યારે જે ફરવા લાયક જે જગ્યા છે મહેસાણામાં મોદી સાહેબ થી દિલ્હીથી યાર મેવાણા આવ્યા હતા કંઈક અસર ત્યારે એટલે કાલે બધો પ્રોગ્રામ ગોઠવ્યો છે. અને પછી રાત્રે જમણવાર સરસ મજાનું ફ્રેન્ડ સાથે જમીશું. બહાર હોટલમાં જમવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. અનલિમિટેડ સેન્ડવિચ ખાવાનો. મમ્મીનું મોઢું જોયું રોજ એ જમવા બેઠો હતો. વિશાલમાં વિડીયો બનાવવાના શોર્ટ કેમ આવે છે? પછી એક બીજો કોમેન્ટ આવી છે ગરમ કરો. બહુ શું વિડીયો આવ્યા લાગે છે બહુ બિઝી થઈ ગયા છો. આજે રચનાબેન તમારા બંનેની વાત 100% ટોપિકમાં સેમ ટુ સેમ છે, રાઈટ છે. અમુક વખત ટાઈમિંગની સિચ્યુએશનના કારણે થોડો વિડીયો શોર્ટ બની જાય છે થાય કારણ કે મમ્મી 4-5 દિવસથી રેસ્ટોરન્ટ પર હતી 3 દિવસથી બરાબર. ને વધારે કોઈ કન્ટેન્ટ મળી નથી શકતી એના કારણે વિડીયો થોડા શોર્ટ બનતા હતા. પહેલાં બધા કહેતા કે વિડીયો શોર્ટ બનાવો. શોર્ટ આવે તો લોકોને ગમતું નથી, મને પોતાને ગમતું નથી.
આપણે પહેલાંથી એક ટાઈમિંગ ફિક્સ છે કે ભાઈ 22 મિનિટ 23 મિનિટ ફિક્સ છે. ફિક્સ નથી, મતલબ નેચરલી 22-23 મિનિટનો વિડીયો બની જાય છે, નેચરલી બાય ડિફોલ્ટ બને છે. હાથમાં કંઈક જતું રહીશું. હાજમલા બહુ ના ખવાય, અતરડમ નબળા પડી જાય. તમે આ જે કોમેન્ટ એના 2 મિનિટ પહેલા મેં ભાવેશને કીધું કે તારી હજમલા ઉંટાડીને મૂક. ધન્યુને બધી ખબર છે, બધી જગ્યાએ ખબર છે કે કઈ વસ્તુ ક્યાં આગળ પડી હોય, વેણી લઈને આવે છે. ચોકલેટનો ખજાનો એ ખબર છે કે બા ચોકલેટ ક્યાં મૂકે છે, ખજૂરી ક્યાં મૂકે છે. હજુ તો પૂરી થવાય. પૂરી થવાય. ધરમપુર ડિસ્ટ્રિક્ટ વલસાડમાં પણ હમણાં જ નવું મોઢેશ્વરી માનું મંદિર ખૂબ જ સરસ બનાવ્યું છે. ધરમપુર ધરમપુર ડિસ્ટ્રિક્ટ વલસાડમાં. થેન્ક યુ સો મચ. તમે મિલ્ક અને ઘીનો ડબ્બો નથી દેતા, ડબ્બો નથી દેતા કે નફો નથી લાવતા. મિલ્ક અને ઘીનો ડબ્બો એટલે ભારતીબેન કયા કન્ટેન્ટમાં તમે કીધું જરા કહેજો. તમે મિલ્ક અને ઘીનો ડબ્બો નથી દેતા એટલે કદાચ ટિફિનની વાત કરતા હશો. ના, ટિફિનમાં થોડું ઘી ખવાય, દૂધ ખવાય. એમાં તો 2 રોટલી શાક અને છાશ. 2 રોટલી વ્યવસ્થિત હાલે, એવું નહીં 2 રોટલી. આ તો ખાલી જસ્ટ કહું છું. રોજ 2 રોટલી પાછી આવે. એમાં પાછું કઠોળ એ દિવસ આવતો તો ભાવી તેમ પાછું તો 4 રોટલી પતી જાય, શાક થોડું અટકી જાય. અટકડ એટલે પેલી ગવાર તો એવી અટકે બાપુ. પછી ગવાર અટકે, પછી ફુલેવર અટકે, ફુલેવર અટકે, પછી ટિંડોળી એક અટકે. હા, ટિંડોળી અટકે. પણ હવે હું કેવું, મેં તું મૂકું ભાઈ મારા હવે રોજ આવું ટિફિન બનાવીને આપે એ ખાવા દે. ભાઈ ખોટું કોઈ બોલવું નહીં. નકર આવું શાકમાં મગજમાં તકો થઈ જાય. એમાં સારું થતો સલાડ બનાવીને આપો છો તો વળી 2 રોટલી થોડી વધારે ખવાય છે. અને ના અનુકૂળ આવે ને તો અમારા બાજુમાં એક છોકરો, અમે જોડે જમવા બેસીએ છીએ, એક બાપડો વળી પીજીમાંથી ટિફિન લઈને આવતો હોય છે, આવડા જડા લઠ્ઠા જેવા ચોખા, તોય અમુક ટાઈમે ભાત થોડાક ખાવું. બધું લાઈ ભાઈ થોડાક ભાત મૂકે. એ ભાત ખાતો નહીં તો થોડાક ભાત ખાવું. અને શાક એવું લાગે કે સિવિલ હોસ્પિટલમાંથી ટિફિન આવ્યું. એના સાહેબ ઘરનું સારું. પીજીમાં રહે છે, બરાબર. અને કદાચ 9, 9:30, 10 વાગે જો કદાચ પીજીમાં પહોંચે ને તો પેલા સાફ રાત્રે મેં કહ્યું ચલો પડીકા લઈને ખાવા પડે. પછી રાત્રે બધું કંઈ મળતું નથી. સવારે કંઈક નાસ્તો કંઈક સારો મળે છે તે ખાઈ લઉં છું. અને ટિફિનમાં વળી એ તો રોટલી આવે, રોટલી શાક અને દાળ. તમે જુઓ તો ના ભાવ. આજે દાળ આવી હતી ને સાહેબ, દાળ હોય વેડીએ તો રેલો પડે. તમે આ દાળ ના પડે. અચ્છા, એટલી જાડી લઠ્ઠાજી આવી ઠરી જાય ઉનાળાની અંદર. મેં કીધું તું પૈસા કેટલા દે પીજી ને? મેં કે 6,700 જેવા કંઈક દઉં. આ લાખ બરાબર છે ભાઈ. વાંકાનેર બાજુનો છે, સિંધી ભાઈ છે. મેં તો ભાઈ તું તને આખી દે હદ ટિફિન ચાલુ કરી દો. આપણે ઘેરથી લઈ જવાનું ચાલુ કરો. પણ એ ખાય કે ના ખાય તો એને લાવવું જ પડે. સમજવા શું ને. હું તો ચાલો 1 વર્ષ સુધી છું. 1 વર્ષ મારે કાલુને કોઈ જગ્યા શિફ્ટ કરવાની હોય તો ઘરનો ચટાકો પછી એને કેવો ભારે પડી જાય. પછી એને ખાવાના વેદ પડી જાય. હવે ઘરનું વળી 1 વર્ષ સલંગ તમે ઘરનું ટિફિન ખાઓ પછી બહારનું ખાવાનું થાય, હાલત માણસને કેવી ખરાબ થઈ જાય. મને પોતાને ના ભાવ પછી બહારનું ખાવા બેસું તો છે. આ તો પછી સેટિંગ બધું સારો છોકરો છે. 2 જણા જોડે જમવા બેસીએ છીએ, એકબીજાનું ટિફિન ખાઈએ. અને આજે વળી કાલે લાડવા આવ્યા તો એ ખુશ થઈ ગયો હતો. જો વસ્તુ પડી હોય તો અડધી જ ખાવાની, અડધી એને હાલો ને અડધી મારે મું રાખું. અને 2 જોડે જ જમવા બેસવાનું, મજા આવી જાય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો પણ આપણે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભૂતાનને રાધે રાધે.